સુરત શહેરના ડ્રગ્સ કાંડના વિવાદમાં આવેલા માથાભારે શિવા ઝાલા અને તેના ભાઈનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. કાપડ વેપારીને ચપ્પુની અણીએ દમદાટી ધમકી આપી બળજબરી કરીને ₹1,20,000 પડાવી લીધા. જે અંગે સલાબતપુરા પોલીસમાં ખંડણીનો ગુનો દાખલ થયો અને પોલીસે આરોપી શિવા ઝાલાની ધરપકડ કરી હતી. ત્યારે આજે જ્યારે મીડિયા કર્મચારીઓ આરોપી શિવા ઝાલાનો વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે તમારા બધાના નંબર આપતા જજો તેમ કહીને મીડિયા કર્મચારીઓને ગર્ભિત ધમકી આપી હતી. જેથી ડ્રગ્સ માફિયા અત્યાર સુધીમાં પોલીસ પકડમાં આવ્યા બાદ 2 થી 3 વાર માફી માંગી ચૂક્યો છે, પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યો. મળતી માહિતી પ્રમાણે માન દરવાજા હરપતિ કોલોનીમાં રહેતા અને કાપડનો વેપાર કરતા અભિષેક ઉર્ફે રોહન રાજેન્દ્ર દેવરે ઉંમર 27 મૂળ ધુલિયા તારીખ 25 જુલાઈ 2025ના રોજ રાતના સમયે પોતાના મિત્રને મળવા પાટીના ઉમિયા માતા મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં શિવરાજસિંહ ઉર્ફે શિવા દરબાર તેના 2 સાગરીતો સાથે આવ્યો હતો. શિવાએ વેપારીને ધમકાવતા કહ્યું હતું કે જો તારે કાપડનો ધંધો કરવો હોય તો દર મહિને 50,000નો હપ્તો આપવો પડશે. આ પ્રકારે દમદાટી આપીને લાતો મારી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેની બેગમાં રહેલા 1 લાખ પડાવી લીધા. 14 ફેબ્રુઆરી 2026ના રોજ વેપારી ફરી ઉમિયા માતા મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે શિવા દરબાર, તેના ભાઈ રામ ઝાલા અને એક અજાણ્યાએ તેને અટકાવ્યો. માથાભારે ટોળકીએ હપ્તો કેમ આપતો નથી તેમ કહી ઉશ્કેરાઈ જઈ વેપારીના પેટના ભાગે છરી રાખી દીધી. મોતનો દર બતાવી બદમાશો વેપારી પાસેથી 20,000 કઢાવી લીધા. ટોળકી માથાભારે હોવાથી વેપારીના ડરને કારણે ચૂપ રહ્યો. આખરે અભિષેક દેવરેએ ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલા, રામ ઝાલા બંને રહેવાસી પંચશીલનગર ઉમિયા માતા મંદિર પાસે પાઠેના અને અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. સલાબતપુરા પોલીસ દ્વારા આરોપી શિવા ઝાલાની ધરપકડ કરવામાં આવી. ત્યારે મીડિયા કર્મચારીઓને પણ તે ધમકી આપી રહ્યો હતો. એટલું જ નહીં, થોડા સમય પહેલા રાજકોટ જેલમાં ચાલતા ગેરવહીવટથી લઈને પણ તેને પોલીસ પર નિશાન સાધ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.